તો ગુજરાત યુનિવર્સિટીમાં કાર પુલિંગ નિર્ણય. ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડ્યો છે. પ્રથમ સરકારી યુનિવર્સિટીની પહેલ, તમામ અધિકારીઓને કાર પુલિંગ સૂચના, ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવા સૂચના જાહેર કરવામાં આવી છે. જાહેર પરિવર્તન ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે. ઇંધણ બચત માટે મહત્વની પહેલ કરવામાં આવી છે. તો ગુજરાત યુનિવર્સિટીમાં કાર પુલિંગ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીની અપીલની અસર દેખાઈ રહી છે. પ્રથમ સરકારી યુનિવર્સિટીની પહેલ, સાંજ સુધી પરિપત્ર જાહેરની શક્યતા, ઇંધણ બચત માટે મહત્વની પહેલ કરવામાં આવી છે. તો ડેપ્યુટી સીએમએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. પીએમ મોદીની અપીલ બાદ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવી અમેરિકા ખાતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી તેને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. પીએમ મોદીની આ મહત્વની અપીલ, તો પીએમ મોદીની અપીલ બાદ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવી અમેરિકા ખાતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા, જે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે. હિરેન, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે, શું વધુ વિગત? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પછી એક બાદ એક નેતાઓ આ અંગેના નિર્ણયો લઈ રહ્યા છે, જેમાં ગુજરાતમાં પણ રાજ્યપાલ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે. તેઓ અમેરિકા એક કાર્યક્રમ માટે જવાના હતા, જે ખાસ અમેરિકા સ્થિત ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. પરંતુ પ્રધાનમંત્રીની અપીલના પગલે તેમણે 1 વર્ષ સુધી આવશ્યક સિવાયના જે વિદેશ પ્રવાસ છે તેને રદ કરવાનો નિર્ણય કર્યો છે. ચાલુ મહિનામાં જ, એટલે કે મે મહિનાની અંદર હર્ષ સંઘવી છે તે અમેરિકા જવાના હતા, પરંતુ હવે તેઓ અમેરિકા નહીં જાય. આવશ્યક જરૂરિયાત સિવાય તેઓ વિદેશ પ્રવાસ 1 વર્ષ દરમિયાન ટાળશે. જી હિરેન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો કચ્છના નલિયામાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે. પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી. હાઈવે સુધી વાહનોની કતારો લાગી હતી. કલાકો સુધી વાહન ચાલકો રાહ જોતા રહ્યા. તો પેટ્રોલ પંપ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કચ્છના નલિયામાં પેટ્રોલ માટે વાહનોની લાંબી કતારો લાગી. નલિયાના પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી હતી. પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે હાઈવે સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. ઇંધણ માટે ટ્રક, ટ્રેલર, કાર અને બાઇક સવારો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. વાહન લોકોની ભારે અવરજવરથી પેટ્રોલ પંપ વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડીઝલ પેટ્રોલ મેળવવા લોકો પરેશાન થતા નજરે પડ્યા હતા. અચાનક વધેલી ભીડના કારણે નલિયામાં અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા. તો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે સ્પષ્ટતા મળશે. હવામાન વિભાગે નવી આગાહી સિસ્ટમ શરૂ કરી છે. કેરળ બાદ ગુજરાત માટે આગાહી જાહેર થશે. નવી પહેલથી ખેડૂતોને મોટો ફાયદો મળશે. ખેતી આયોજન વધુ સરળ બનશે. ટૂંક સમયમાં વિસ્તારમાં હવામાનની આગાહી મળી શકશે. તો બનાસકાંઠા જિલ્લામાંથી શિક્ષણ જગતને હચમચાવી દે તેવા આંકડા સામે આવ્યા છે. સરહદી અને અંતરિયાળ ગણાતા આ જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક સ્તર પર પહોંચ્યો છે. જિલ્લામાં અંદાજે 37,000 જેટલા વિદ્યાર્થીઓ કાં તો શિક્ષણથી વંચિત છે અથવા તો તેમને પ્રાથમિક શિક્ષણ બાદ શાળાને રામ રામ કરી દીધા છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે કે ખાસ કરીને આદિવાસી અને ટ્રાયબલ વિસ્તારોમાં આર્થિક તંગી અને રોજગારીના અભાવે બાળકો ભણવાને બદલે મજૂરીએ વળગી રહ્યા છે. દાંતા, અમીરગઢ અને ડીસા જેવા તાલુકાઓમાં સ્થિતિ સૌથી વધુ વિકટ છે. જો કે આ અંધકાર વચ્ચે શિક્ષણ વિભાગનું બેક ટુ સ્કૂલ અભિયાન એક આશાનું કિરણ બનીને સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 32,000થી વધુ બાળકોને ટ્રેક કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ 5,337 વિદ્યાર્થીઓ એવા છે જેમણે શિક્ષણના પ્રવાહમાં પાછા લાવવાના બાકી છે. આધુનિક શિક્ષણ છોડવા પાછળનું મુખ્ય કારણ તો એક જ છે કે 95 થી 98% બાળકો તો પ્રવેશ મેળવી લે છે, પણ કદાચ 2-1% ચોક બાળકો વંચિત રહી જાય છે. એનું ક્યાંક ને ક્યાંક કારણ એ બાળકની સંગત એવી હોય અથવા તો વાલીની જાગૃતતા ન હોય
અને બીજું કે અહીંયા ટ્રાઇબલ વિસ્તાર છે એટલે એ વિસ્તારને પણ ધ્યાનમાં રાખી અને અમુક બાળકો ક્યાંક વાલીની એમ કે મજબૂરી હોય, રોજગારનો પ્રશ્ન હોય, એટલે ઘરે ક્યાંક ઘરના કામમાં મદદરૂપ થવાનું હોય, આવા ઘણા બધા બે ચાર કારણોના લીધે એમ કે અમુક હાઈસ્કૂલનું શિક્ષણ છોડી રહ્યા છે એવું અમને પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. તેમ છતાં પણ અમે અમારા પ્રયાસો ચાલુ છે કે ભાઈ એ પણ બાળકો સરકારની જે યોજનાઓ છે એનો લાભ લેતા થાય અને 100% એમ કે 18 વર્ષ સુધીનું શિક્ષણ, 12મા ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કરે એ દિશામાં અમારા 100% પ્રયાસો ચાલુ છે. સામાન્ય રીતે ધોરણ 1 થી 8માં ડ્રોપઆઉટનું પ્રમાણ ઓછું છે, છતાંય 5 થી 6, 8 થી 9 અને 9 થી 10ની અંદર ડ્રોપઆઉટનું પ્રમાણ છે. તો ક્યાંક વાલીઓ સામાજિક કારણસર બાળકને બીજા ગામની સ્કૂલની અંદર મોકલવા તૈયાર ના હોય, તો આવા કારણો સામાન્ય રીતે સામે આવે છે. ક્યાંક જાગૃતિના અભાવે પણ બાળકો શિક્ષણ છોડે છે. પરંતુ અત્યારે હાલ હું આજે સેબલપાણી અને કાનપુર ગામની મુલાકાતે છું. ગામના આગેવાનો, પદાધિકારીઓ આ બધા જ આ કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના ગામનું 1 થી 18 વર્ષનું બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે સહયોગ આપવા માટે ઉત્સાહથી જોડાયા છે. શાળાના શિક્ષકો પણ જોડાયા છે. રાજ્યના છેવાડાના બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે, 1 વર્ષમાં 37,000 જેટલા બાળકો ડ્રોપઆઉટ રેશિયામાં આવ્યા છે. અને કારણ છે કે અહીંથી સ્કૂલ, અહીંના શિક્ષક સારા છે, સ્કૂલ સારી છે, પણ અહીંથી 8મું ધોરણ ભણીને બહાર જવા માટે સુવિધા પૂરતી નથી. આટલું મારું કહેવું છે કે અમારી અહીંથી ભણી ગણીને જાય છે, હોશિયાર ભણીને જાય છે, પણ આગળ જતો એની મંદી આવે છે. આ સરકારને હમણાં જાણ છે કે આ સરકારની સુવિધા કરી આપવામાં આવશે. જે પ્રકારે 1 થી 7 ધોરણ, 1 થી 8 ધોરણ અહીંયા ભણે છે, પછી આગળ જતું નથી. કેમ આગળ નથી જતું ને એના પછી બાળકો શું કરતા હોય છે? અહીંથી 8મું ધોરણ ભણીને જાય છે ને પછી આગળનું શિક્ષણ 8મા ધોરણ પછી મળતું નથી. એના પછી એ છોકરું મજૂરી જતું રહેશે. મજૂરી જાય એટલે એ છોકરું મજૂરીમાં ધ્યાન લગાવે છે ને આ છોકરું ભણવાની ધ્યાન છોડી મૂકે છે. તે આ ધ્યાન છોકરુંને મધ્યમથી બધા થઈને આ છોકરું ભણાવી બધાની આપસથી છે કે આ છોકરું ભણવું જોઈએ ને મજૂરી જાય ન શકે એવું આપણું કહેવાનું છે કે ગામ લોકો આગેવાનોનું. તમારા વિસ્તારમાં જે શાળાઓ છે, શિક્ષકો પૂરતા છે? શું લાગે છે, શાળાઓની કેવી સ્થિતિ જોઈ રહ્યા છે? અમારે કોનપુરામાં તો સારી સ્કૂલ છે, સારા શિક્ષક છે, સારું ભણતર છે, પણ અહીંથી આગળ જાય ત્યારે મને તકલીફ પડે છે. આગળની ટીમ જાય છે ને આગળ છોકરું જાય છે એમાં છોકરાની મુશ્કેલી થાય છે. મુશ્કેલી થાય છે એટલે પછી આગળનું ધોરણનું એડમિશન ના મેળવી શકે તો એ છોકરું મજૂરી જતું રહેશે. મજૂરી જાય ને પછી આ છોકરું શાળામાં જવાની ઈચ્છા થતી નથી. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી માનવતાને શરમાવે તેવી એક કરુણ ઘટના સામે આવી છે. અજાપુરા મોટા ગામે મામેરાના શુભ પ્રસંગમાં ખુશીઓનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. ડીજેના તાલે નાચતી વખતે પગ અડવા જેવી અત્યંત નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા શખ્સોએ એક યુવકની છરીના ઘા ઝીકી અને હત્યા કરી નાખી. આંબાપાણીથી અજાપુર મોટા ગામે મામેરું આવ્યું હતું. આ દરમિયાન ડીજેમાં નાચતી વખતે બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવી અને એક શખ્સે યુવકના પગના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેણે દમ તોડ્યો હતો. આ ચકચારી હત્યાના મામલે અમીરગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઇસમોને ઝડપી પાડ્યા. શુભ પ્રસંગમાં માતમ છવાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. ગિફ્ટ સિટીના શૂટ સ્પેસ કૌભાંડની તપાસ શરૂ. ઉત્પલ પટેલ મામલે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. ઈસરી ગામે સીઆઈડી ટીમે સ્થળ પર તપાસ કરી સ્થાનિક પોલીસ સાથે મળી અને નિવેદન લેવામાં આવ્યા. રોકાણકારોના 400 કરોડ ફસાયા હોવાના આક્ષેપો છે. કંપની માલિક ઉત્પલ પટેલ ફરાર હોવાની ચર્ચા છે. તો અરવલ્લી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ નામની કંપનીના કૌભાંડનો મામલો. કંપનીના મામલે ઉત્પલ પટેલ સીઆઈડી પોલીસની તપાસ શરૂ.
ભાવનગર જિલ્લાના સિહોરમાં થયેલી ચકચારી હત્યા મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. સિહોરના ચોરવડા ગામે લાલા ભરવાડ નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હવે મુખ્ય આરોપી હાર્દિક પરમારને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. આજે પોલીસ દ્વારા આરોપી હાર્દિકને સાથે રાખી ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો અને કઈ રીતે ભાગી છૂટ્યા તે મામલે દ્રશ્યોનું પુનરાવર્તન થયું હતું. આ લોકયાર્ડ ખેલ પાછળના કારણો જાણવા અને મજબૂત પુરાવા એકત્ર કરવા માટે પોલીસ અત્યારે ઊંડી તપાસ કરી રહી છે. ચોરવડના ગામે બનેલા હત્યાના બનાવમાં તારીખ 10/5/2026ની વહેલી સવારે લાલજીભાઈ ગલાણીની હત્યા કરવામાં આવી હતી. આ ગુના અંતર્ગત આરોપીની અટક કરવામાં આવી છે. ગત સાંજે 16:45ના આરોપી હાર્દિકભાઈ પરમારની અટક કરવામાં આવી છે. અત્યાર સુધી તપાસમાં પ્રત્યક્ષ થાય છે કે હત્યાનું કારણ બંને વચ્ચે થયેલ બોલાચાલી અને ગાળાગાળી છે. આગળની તપાસ હવે શરૂ છે. તો અંબાજીમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્ડલ માર્ચ સાથે નર્સોએ શપથ લીધા. આજે વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશ આપ્યો. આધુનિક તબીબી પદ્ધતિ અપનાવવાનો સંકલ્પ કર્યો. તો પ્રિન્સિપાલે નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું. ભવાની નર્સિંગ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. राष्ट्रीय नर्सेस दिवस जो कि 12 मई को जो कि वर्ल्ड वाइड लेवल पर इंटरनेशनल लेवल पर मनाया जाता है, आज उसको हमने यहाँ पर मनाया है और हमारे जो कॉलेज और इंस्टीट्यूट के अंदर जितने भी एएनएम जीएनएम बीएससी नर्सिंग के अंदर जो विद्यार्थी यहाँ स्टडी करते हैं उन सभी को शपथ दिलाई है कि नर्सिंग प्रोफेशन को और आगे कैसे बढ़ाना है. રાજ્યમાં વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવશે. આગામી 1 જૂનથી વસ્તી ગણતરી થશે. લોકો ઓનલાઈન પોતાની નોંધણી કરાવી શકશે. 33 સવાલોના જવાબ આપવાના રહેશે. 2 તબક્કામાં વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ઘર યાદી માટે 1 જૂનથી માંડીને 30 જૂન સુધીનો સમયગાળો આપેલો છે. એના માટેના જે 33 પ્રશ્નો છે એ આપ સૌની જાણમાં છે. આપ સૌના વતી નાગરિકોને મારી વિનંતી છે કે આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે ઇન્યુમરેટર્સ, તો આપ સાચી અને પૂરતી માહિતી આપો. ગયા વખત કરતાં જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે. એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે, જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે. જે માટે se.gov.in કરીને પોર્ટલ છે, જે 15 દિવસ માટે અવેલેબલ રહેશે. આપના વતી સૌ નાગરિકોને વિનંતી છે કે આનો મહત્તમ ઉપયોગ કરે. પીએમ મોદીની અપીલ બાદ રાજ્યપાલનો મહત્વનો નિર્ણય. રાજ્યપાલ પણ જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. સાધારણ બસ કે ટ્રેનમાં રાજ્યપાલ મુસાફરી કરશે. રાજ્યપાલ પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે. કાફલામાં ન્યૂનતમ ઉપયોગ થશે. યુનિવર્સિટીઓને ઈંધણ બચાવવા રાજ્યપાલે અપીલ કરી છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા પણ રાજ્યપાલે અપીલ કરી છે. प्रधानमंत्री जी की इस अपील को शिरोधार्य करते हुए मैंने यह निर्णय लिया है कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूँगा. इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूँगा. इतना ही नहीं, राज्यपाल के रूप में प्राप्त Z+ सुरक्षा के काफिले को दरकिनार करते हुए मैंने निर्णय लिया है कि अब मेरे काफिले में न्यूनतम गाड़ियाँ ही रहेंगी. राष्ट्र निर्माण के इस महान यज्ञ में मैंने प्रशासन और शिक्षा जगत को भी साथ जोड़ने का प्रयास किया है. मैं सभी राज्य विश्वविद्यालयों के कुलपतियों को निर्देश दिए हैं कि वह अपने विश्वविद्यालयों में सप्ताह में कम से कम एक दिन कंबशन इंजन मुक्त दिवस मनाएं. सभी शिक्षक और विद्यार्थी पेट्रोल डीजल वाहनों के स्थान पर साइकिल, इलेक्ट्रिकल वाहन या सार्वजनिक परिवहन को प्राथमिकता दें.
તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે। આ પૂરક પરીક્ષાઓ જૂન મહિનામાં લેવામાં આવશે। જે વિદ્યાર્થીઓ નિયમિત પરીક્ષામાં સફળ થઈ શક્યા નથી અથવા જેઓ પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવે છે તેઓ આ પરીક્ષામાં બેસી શકશે। વિદ્યાર્થીઓને પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવવા માટે બોર્ડ દ્વારા મોટી તક આપવામાં આવી છે। બોર્ડ દ્વારા પરીક્ષાના સુચારુ આયોજન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓના માથે તવાઈ। બિનકાર્યક્ષમ કર્મચારી હવે સરકારની રડારમાં। કામગીરીનો અસંતોષ હશે તો સરકાર ઘરભેગા કરશે। વિવિધ વિભાગો પાસે સરકારે વિગતો મંગાવી છે। ગ્રુપ 1 થી 4 સુધીના કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી છે। 1/10/2026 થી 31/12/2026 દરમિયાન 55 વર્ષ પૂર્ણ થતા હોય તેની વિગતો મંગાવવામાં આવી છે। 3 માસના સમયમાં 55 વર્ષ પૂરા કરનારની વિગતો મંગાવવામાં આવી છે તો 30 માર્ચ 2026 સુધીમાં વિગતો મોકલવા સૂચના આપવામાં આવી છે। પંચમહાલના ગોધરામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછતના પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના પેટ્રોલ પંપ બંધ થતા હેરાનગતિના દ્રશ્યો। પંપ પર રિફિલિંગની અછત થયાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે। એટલે હાઈવેના પંપો તથા ગામડાના પંપો પર આનું વેચાણ વધ્યું એટલે પબ્લિકને પરચેઝ કરવાનો બી પાવર છે એ વધી ગયો। આના કારણે સપ્લાય શનિ રવિનો સપ્લાય જે સોમવારે આવવાનો હતો એ તમામ જગ્યાએ આવ્યો નથી પણ આજે મંગળવાર છે બાકીના બધા પંપો પર રેગ્યુલર સપ્લાય આવી જશે અને સાંજ સુધીમાં પુરવઠો પૂરતો મળી રહેશે। તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો માટે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થતાં મોટી રાહત મળી છે। સરકાર દ્વારા યોગ્ય ભાવની જાહેરાત સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 900 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી દીધી છે। પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેમાં વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી દરરોજ 100 જેટલા ખેડૂતોને મેસેજ મોકલી ખરીદી કેન્દ્ર પર બોલાવવામાં આવે છે। યોગ્ય ભાવ અને સુવ્યવસ્થિત આયોજનને કારણે ખેડૂતોએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે। આપણે ધોરાજી સેન્ટર ઉપર ખરીદી જે બંધ હતી તે ચાલુ થઈ ગઈ છે રવિ પાક સિઝનની અને જે ખેડૂતો પણ અત્યારે ખુશ છે। ખેડૂતોને દુવિધા ના પડે એના માટે પાણીની સગવડ બેસવાની સગવડ કરવામાં આવેલી છે અને ખેડૂતોનું કામ ચાલુ જ છે। અત્યારે ખરીદી ચાલુ જ છે। હાલ અત્યારના ખરીદી શરૂ થઈ? ખરીદી કાલથી શરૂ થઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસા અને ભગવાન જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે। ભારે વરસાદ દરમિયાન જર્જરિત મકાનો ધરાશયી થવાની ભીતિ અને રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ખાસ કરીને જૂના શહેરના પોળ વિસ્તારમાં આવેલા ભયજનક મકાનોનો સર્વે કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં મહાનગરપાલિકા દ્વારા કુલ 274 જેટલી જોખમી મકાનોને શોધી કાઢવામાં આવ્યા। એએમસી દ્વારા માલિકો અને કબજેદારોને માલિકનું મકાનનું રિપેરિંગ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે। દર વર્ષે આપણે ચોમાસાની શરૂઆતની પહેલાં કાળિયા વિસ્તાર અને શાહપુર દમણ જમાલપુર દરિયાપુરા જે કોટ વિસ્તારો છે તમામની અંદર જે પોળોમાં આવેલા જૂના મકાનોનો સર્વે કરવામાં આવતો હોય છે અને એ મકાનોની કન્ડિશનના આધારે એમને ભયજનક હોવા બાબતની જો જરૂર જણાય તો નોટિસ આપવામાં આવતી હોય છે। અત્યાર સુધીમાં આપણે કેટલી નોટિસો આપવામાં આવી છે? આ વર્ષે આપણે અત્યાર સુધીમાં 274 નોટિસો આપવામાં આવેલી છે। ખાસ કરીને ખાડિયા વિસ્તારની અંદર જે પોળો આવેલી છે એ પોળોની અંદર આપણે જઈ અને તમામ મિલકતોનો એકસાથે સર્વે કરી અને એક પછી એક પોળોની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને એ પોળની અંદર જો કોઈ પણ ભયજનક મકાન જણાય આવે તો એને નોટિસ આપી
અને તમામ પોળોનો સર્વે પૂરો કરી દઈએ છીએ. આ પ્રકારે અત્યાર સુધીમાં 25 જેટલી પોળો એવી છે કે જેનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવે છે. આગામી દિવસમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળવાની છે અને રથયાત્રાને લઈને કોટ વિસ્તારમાં આ યાત્રા છે જે અંદાજિત 21 કિલોમીટરની આસપાસમાં ફરતી હોય છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે કોટ વિસ્તારમાં પણ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે રથયાત્રાના રૂટ ઉપર જે જર્જરિત મકાનો આવતા હોય છે 274 જેટલા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. ખાડિયા, દરિયાપુર, દિલ્હી ચકલા સહિતના તમામ જે વિસ્તારો કોટ વિસ્તારમાં અનેક ઇમારતો જે જર્જરિત હોય છે અને તેવી ઇમારતો ઉપર રથયાત્રા નિહાળવા માટે લોકો ચડતા હોય છે. તે દરમિયાન જીવના જોખમ અને ઘણી વખત ઇમારતો પડવાની પણ ભય રહે છે અને એવા જ ભયજનક મકાનો હોય છે તેને નોટિસ છે જે આપવામાં આવી છે અને આ ભયજનક મકાનોમાં ઊભા ન રહેવા માટેની પણ મકાન માલિકોને અપીલ છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે 149મી આ રથયાત્રાને પહેલેથી જ એના 1 મહિના 1.5 મહિના પહેલાંથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી જર્જરિત મકાનોને નોટિસ આપીને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં ભુવારાજ દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ. અમદાવાદ શહેરમાં એક જ સ્થળ પર 2 ભુવા પડ્યા. વસ્ત્રાપુર સરકારી આવાસ બહાર જ ભુવાના દ્રશ્યો સર્જાયા. એએમસીની બેદરકારી હજુ સુધી બેરિકેટિંગ પણ નથી થયું તો ભુવામાં પડતા બચાવવા સ્થાનિકોએ ઝાડની ડાળીઓ મૂકી. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ચોમાસાની શરૂઆત નથી થઈ પરંતુ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત છેલ્લા ઘણા સમયથી થઈ ચૂકી છે. શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. વસ્ત્રાપુર ખાતે આવેલ સરકારી આવાસ છે સી ટાઈપ ટાવર, તેની બહાર જ આ પ્રકારે મસ્ત મોટો ભૂવો છે તે પડી ગયો છે. ગંભીર બેદરકારી અમદાવાદ મહાનગરપાલિકાની સામે આવી રહી છે કે અહીં રિપેરિંગ તો દૂર પરંતુ હજી સુધી અહીં બેરિકેટિંગ છે તે પણ નથી કરવામાં આવ્યું. અહીંથી જે ડ્રેનેજ લાઇન પસાર થઈ રહી છે ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નહીં માત્ર એક પરંતુ નજીકમાં જ અહીં 3 જેટલા ભૂવા છે તે નજરે પડી રહ્યા છે. આજે ડ્રેનેજ લાઇન અહીંથી પસાર થઈ રહી છે અને એ જ લાઇનની ઉપરનો ભાગ જે છે ત્યાં આ પ્રકારે જમીન જે છે તે બેસી ગઈ છે. અહીં આ ડ્રેનેજ લાઇન છે ને ડ્રેનેજ લાઇનની બહાર પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે. અલગ અલગ લાઇનો અહીંથી પસાર થઈ રહી છે ને ત્યાં આ પ્રકારે ભૂવા પડી રહ્યા છે. ત્યારે આજે સરકારી આવાસ છે તેના ગેટની બહાર જ આ પ્રકારે ભૂવો પડી ગયો છે. તેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તે સવાલ ઉઠી રહ્યો છે. કોર્પોરેશને તો બેરિકેટિંગ નથી કર્યું પરંતુ અહીં સ્થાનિકો દ્વારા આ પ્રકારે પાંજરા મૂકી અને એક સેફટી છે તે ઊભી કરી જેથી કરી કોઈ જાનહાનિથી બચી શકાય. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.